हेलो दीकराओ, गुड मॉर्निंग, जय श्री कृष्ण। અને હું રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના કેમેસ્ટ્રીના વિડિયો લેક્ચરની અંદર। દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ગયા હતા ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કે જે લુઈસ બેઝ તરીકે વર્તી શકે છે અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કે જે લુઈસ એસિડ તરીકે વર્તે છે, રાઈટ। આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ નવા જે ઇલેક્ટ્રોનિક અસર જેને કહેવાય ઇલેક્ટ્રોમેરિક અસર। તો દીકરાઓ, આજનો આપણો ટોપિક છે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ। લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે અભ્યાસ કરી ગયા હતા ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલ, હવે કોઈ પણ ન્યુક્લિયોફાઇલ કે ઇલેક્ટ્રોફાઇલ જ્યારે દ્વિબંધ કે ત્રિબંધ એટલે કહી શકાય કે બહુબંધ ધરાવતા સ્પીસીઝ સાથે જોડાય ત્યારે એ જોડાતા કેન્દ્રાનુરાગી કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની અસર હેઠળ તે બહુબંધ ધરાવતા સ્પીસીઝ ઉપર કઈ અસર જોવા મળે તેના વિશે આજનો આપણો ટોપિક છે, રાઈટ। તો શરૂઆત કરીએ ઇલેક્ટ્રોમેરિક અસર। આ ઇલેક્ટ્રોમેરિક અસર સમજાવું એની પહેલા આપની સમક્ષ એક એક્ઝામ્પલ રાખીશ, રાઈટ। સાંભળજો દીકરાઓ, ધારો કે મારી પાસે એક દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતો કોઈ ઘટક છે। દાખલા તરીકે મારી પાસે છે C ડબલ બોન્ડ C, મતલબ એક દ્વિબંધ ધરાવતો બહુબંધ ધરાવતો કોઈ એક ઘટક છે। હવે તેની અંદર કોઈ હું ઘટક ઉમેરવા જઈ રહ્યો છું, મતલબ કોઈ સ્પીસીઝને જોડવા જઈ રહ્યો છું, કોઈ પ્રક્રિયક જેને આપણે કહેવાય। દાખલા તરીકે હું તેમની અંદર ઉમેરું છું H+। આ H+ પોતે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તશે, બરાબર, ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તશે। ચાલો, હવે આ H+ ને બે પૈકી બંને કાર્બન છે, બંનેની વિદ્યુત ઋણતા સમાન હોય છે દીકરાઓ। આપ જોઈ શકો છો આ આલ્કીન એક ઉદાહરણ મેં આપની સમક્ષ રાખેલું છે અને આલ્કીનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે અને બંને કાર્બનની વિદ્યુત ઋણતા એક સમાન છે। હવે આપણે જે ઉમેરેલો પ્રક્રિયક છે H+, આ H+ જે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તી અને આ દ્વિબંધ ધરાવતા સ્પીસીઝ ઉપર હુમલો કરશે। મતલબ કેમ કહી શકાય ને કે ભાઈ ધારો કે આ H+ છે આ કાર્બન ઉપર હુમલો કરે છે એવું વિચારીએ તો શું થશે? તો જ્યારે એ H+ આ કાર્બન ઉપર હુમલો કરશે ત્યારે હું 1 by 1 તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જાઉં છું એટલે તમે સમજી શકો। ત્યારે કોઈ આવી ઘટના થશે C ડબલ બોન્ડ C અને અહીંયા જોડાશે H, પરંતુ આ હાઇડ્રોજન ઉપર કયો ચાર્જ હતો? પ્લસ ચાર્જ। આથી એ પ્લસ ચાર્જ કેના ઉપર શિફ્ટ થશે? આ હાઇડ્રોજન ઉપર, કાર્બન ઉપર, એટલે કાર્બન પ્લસ ચાર્જ અનુભવશે કેમ કે આ H+ ઇલેક્ટ્રોન અનુરાગી એ સીધો હુમલો કરે છે દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર, એટલે કાર્બન ઉપર જેવો હાઇડ્રોજન જોડાશે બંધ દ્વારા ત્યારે કાર્બનની સંયોજકતા 5 થઈ જશે, કાર્બન ઉપર ધનભાર ઉત્પન્ન થશે। દીકરાઓ, આ વસ્તુ શક્ય નથી એટલે આ બને જ નહીં ઇન ધ સેન્સ કે કાર્બનની સંયોજકતા તો 5 થઈ, એટલે આવું જ્યારે હાઇડ્રોજન કાર્બન સાથે જોડાતો હોય ને ત્યારે કાર્બનની સંયોજકતા 4 જ રહેવા પ્રયત્ન કરશે। આથી શું થશે? હવે આ શક્ય ન હોવાથી આ સ્વરૂપ છે એ વધુ સ્થાયી સ્વરૂપમાં રૂપાંતરણ પામવા પ્રયત્ન કરશે। આથી તમે જોશો અત્યારે મારી પાસે 2 કાર્બન છે, દ્વિબંધ સાથે જોડાયેલા 2 કાર્બન છે, જે પૈકીનો એક કાર્બન 4 સંયોજકતા ધરાવે છે, બીજો કાર્બન 5 સંયોજકતા ધરાવે છે। આથી આ કાર્બન કંઈક એવો પ્રયત્ન કરશે કે એક બંધ તોડી નાખશે। બીજી વાત, મારી પાસે આ દ્વિબંધમાં એક બંધ હોય સિગ્મા બંધ, બીજો બંધ હોય છે પાઈ બંધ અને આ કાર્બન ઉપર કોઈ ચાર્જ નથી। જ્યારે હાઇડ્રોજન જે જગ્યાએ જોડાય છે, મતલબ જે આ પ્રક્રિયક છે જે કાર્બન ઉપર હુમલો કરે છે તે કાર્બન ઉપર ધનભાર છે। હવે વિચારો, એક સ્પીસીઝ હોય ન્યુટ્રલ એટલે કે તટસ્થ અને બીજો સ્પીસીઝ છે ધન વીજભારિત, તો ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ કેનું વધારે હોય? મતલબ ઇલેક્ટ્રોનને વધારે આકર્ષવાની વૃત્તિ કોણ ધરાવતો હોય? તટસ્થ ઘટક હોય એ કે ધન વીજભારિત ઘટક હોય એ? સ્વાભાવિક છે જેના ઉપર ધન વીજભાર છે તે ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધારે રાખશે। આથી કહી શકાય કે આ બંને કાર્બન પૈકી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે કાર્બન ઉપર હુમલો કરીને જોડાય છે તે કાર્બન ઉપર ધન વીજભાર ઉત્પન્ન થાય છે અને એ ધન વીજભાર ઉત્પન્ન થવાને કારણે આ કાર્બન વધારે વિદ્યુત ઋણીય ઘટક તરીકે રૂપાંતરણ પામે એવું કહેવાય। આથી આ કાર્બન છે એ વધુ વિદ્યુત ઋણીય બનશે
અને હવે આ કાર્બન વધુ વિદ્યુત ઋણીય બનતો હોવાથી આ કાર્બન પોતાની ચાર સંયોજકતા મેન્ટેન કરવા માટે આ પાઈ બંધને તોડી અને બંધના ઇલેક્ટ્રોનને પોતે આકર્ષી લેશે અને પરિણામે આપણને જે અંતિમ ફાઇનલ જે નિપજ મળશે, મતલબ કે જે બાકી રહેલ જે અંતે જે તમને ઘટક સ્પીસીઝ મળશે એવું મળશે કે અહીંયા દ્વિબંધ હતો, બે કાર્બન વચ્ચે એમની બદલે રહી ગયો એક સિંગલ બોન્ડ, અહીંયા બે બંધ હતા, એક હાઇડ્રોજન અહીંયા જોડાય છે. હવે આપ જોશો તો ખ્યાલ પડશે આ બંધના પાઈ બંધના જે આ બે ઇલેક્ટ્રોન હતા એ બંને ઇલેક્ટ્રોન આ કાર્બનને શિફ્ટ કરી લીધા, એટલે કાર્બન પોતાની બાજુ આકર્ષી લેશે. પરિણામે આ કાર્બન બંને ઇલેક્ટ્રોન દૂર થતા હોવાથી આ કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાશે, કેમ કે આ ઇલેક્ટ્રોન છે તો આ કાર્બનનો હતો જેને ભાગીદારીમાં રાખેલો હતો, પરંતુ હવે આ કાર્બન એક ઇલેક્ટ્રોનની ઉણપ દર્શાવતો હોવાથી તેના ઉપર ધન વીજભાર ઉત્પન્ન થશે. આથી તમે જોઈ શકો છો કે આ જે અંતિમ એક ઘટક મળે છે એ ધન વીજભારિત સ્પીસીઝ મળે. હવે અહીંયા મેં તમને જે આ મધ્યસ્થી અવસ્થા દર્શાવેલી છે એ મધ્યસ્થી અવસ્થા વાસ્તવમાં પરિણમે જ નહીં, કેમ કે આ પ્રોસેસ એટલી ઝડપી અને સાયમલ્ટેનિયસ હોય કે જેવો H+ હુમલો કરશે દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર કે તરત જ આ H+ ને અહીંયા સહસંયોજક બંધથી જોડાવવા માટે બે ઇલેક્ટ્રોનની જરૂર પડે, રાઈટ? આ બે ઇલેક્ટ્રોન તો અહીંયા હોય જ પાઈ બંધમાં. આથી જેવો H+ આ કાર્બન સાથે જોડાશે એટલે એ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાશે, કેમ કે આ H+ છે ધન વીજભારિત સ્પીસીઝ છે, કાર્બન ઉપર ધનભાર ઉત્પન્ન થશે એટલે તેના ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાશે, એટલે આ કાર્બન વધુ વિદ્યુત ઋણીય બનશે અને એની વધુ વિદ્યુત ઋણતા બનવાને કારણે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ કાર્બન ઉપર ખસી જશે. આથી આ પાઈ બંધનો ઇલેક્ટ્રોન એ વધુ વિદ્યુત ઋણીય કાર્બન ઉપર ખસી જાય છે, પરિણામે આ કાર્બન છે એ ઇલેક્ટ્રોનની ઉણપ દર્શાવશે અને જે ધન વીજભારિત બનશે. આથી હું આ નિપજને ડાયરેક્ટ લખી શકું છું. આ રાઈટ મેથડ છે, આ મેથડ તમારે દર્શાવવાની ન હોય, તમે સીધી રીતે આ બતાવી શકો છો. આ તો તમે સમજી શકો એટલે મેં તમને દર્શાવ્યું છે કે શા માટે પાઈ બંધ છે એ જ્યાં હાઇડ્રોજન જોડાય છે કાર્બન સાથે ત્યાં શિફ્ટ થાય છે, રાઈટ? ચાલો, તો હવે આ અસર થઈ. આવું જ એક એક્ઝામ્પલ આપની સમક્ષ બીજું રાખું છું. દાખલા તરીકે મારી પાસે C ડબલ બોન્ડ C છે. આવું જ એક એક્ઝામ્પલ આપની સમક્ષ રાખું છું. આ વખતે મેં જોડેલ છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. હવે આપણે જોડીએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. દાખલા તરીકે હું કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડું છું Cn-. તો Cn- ધારી લ્યો કે આ બંને કાર્બન પૈકી કોઈ એક કાર્બન સાથે Cn- જોડાય છે. દાખલા તરીકે આપણે જોડીએ આ કાર્બન ઉપર, ત્યારે એક મધ્યસ્થી અસ્થાયી ઘટના બનશે, નિપજ બનશે, જે આપની સમક્ષ લખું છું આની જેમ. ત્યારે અહીંયા C ડબલ બોન્ડ C અહીંયા જોડાય છે, આ કાર્બન સાથે જોડાશે સાયનાઇડ, જે ન્યુક્લિયોફાઇલ હતો, કેન્દ્રાનુરાગી તરીકે વર્તે કેમ કે એના ઉપર ઋણ વીજભાર છે. જે દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર જોડાય છે એટલે કે સીધો હુમલો કરે, એટેક કરે છે, ત્યારે આ કાર્બન સાથે Cn બંધ બનાવીને જોડાશે ત્યારે તેનો નેગેટિવ ચાર્જ આ કાર્બન ઉપર આવી જશે એટલે આ કાર્બન ઋણ વીજભારિત બનશે, રાઈટ? હવે વિચાર કરો, આ બે કાર્બન કે એક કાર્બન એવો છે જે તટસ્થ છે અને બીજો કાર્બન એવો છે જે ઋણ વીજભારિત છે. હવે વિચારો કે જેના ઉપર ઋણ વીજભાર હોય એ કાંઈ નવા ઇલેક્ટ્રોનને આકર્ષે નહીં, ઉલટાના ઇલેક્ટ્રોનને ગુમાવવા પ્રયત્ન કરતો હોય. મતલબ કે તટસ્થ પરમાણુ અને ઋણ વીજભારિત પરમાણુ આ બંને પૈકી જે તટસ્થ હોય ને એની ઇલેક્ટ્રોન આકર્ષકતા વધારે હોય ઋણ વીજભારિતની સાપેક્ષે, કેમ કે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન આકર્ષે નહીં તો ઉલટાનું ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની વૃત્તિ ધરાવશે, રાઈટ? તો આ બંને સ્પીસીઝમાં આ જે કાર્બન છે કે જે તટસ્થ છે તેની વિદ્યુત ઋણતા આના કરતા વધારે હશે. એટલે એમ કહી શકાય કે આ કાર્બન છે વધુ વિદ્યુત ઋણીય બનશે, બરાબર ને? આથી આ પાઈ બંધના જે ઇલેક્ટ્રોન છે, હવે જોશો તો ખ્યાલ પડશે, આ કાર્બન ની સંયોજકતા થઈ ગઈ 1 2 3 4 5. કાર્બનને 4 સંયોજકતા મેન્ટેન રાખવી પડશે, આથી એને એક સંયોજકતા તોડવી પડશે, એક બંધ તોડવો પડશે. પણ પ્રશ્ન થાય કે આ બંધ તોડીએ તો પાઈ બંધને નાખવો ક્યાં?
સમજાય છે? જેમ આપણે અહીંયા પાઈ બંધ તોડે છીએ એમ અહીંયા પણ પાઈ બંધ તોડવો પડશે, પણ પ્રશ્ન થાય પાઈ બંધને આપણે ક્યાં નાખવું? પાઈ બંધના ઇલેક્ટ્રોનને ક્યાંક ધકેલવા તો પડશે. તો આ કાર્બનની સંયોજકતા 5 છે. એક પાઈ બંધ તોડી નાખે, આ પાઈ બંધ છે, આ પાઈ બંધને તોડી નાખે ત્યારે એના ઇલેક્ટ્રોન યુગ્મને કોઈ એક કાર્બન ઉપર ધકેલવા પડશે. તો વાત એવી છે, એ પાઈ બંધના ઇલેક્ટ્રોનને ક્યાં ધકેલીએ? તો કે જ્યાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય, જ્યાં જે સ્પીસીઝ ઇલેક્ટ્રોનને આકર્ષતો હોય, એકની સાપેક્ષે બીજા ઉપર આકર્ષણ વધારે હોય ઇલેક્ટ્રોનનું, તે બાજુ ધકેલી દેવાય. તો આના ઉપર નેગેટિવ ચાર્જ છે, આના ઉપર ન્યુટ્રલ સ્પીસીઝ છે, આના ઉપર કોઈ ચાર્જ નથી. અને નેગેટિવ ચાર્જ સ્પીસીઝ કરતાં ન્યુટ્રલ સ્પીસીઝ છે એ વધારે વિદ્યુત ઋણીય હોય. આથી આ જોડાતા કેન્દ્રાનુરાગી સ્પીસીઝ, જોડાતા કેન્દ્રાનુરાગી ઘટકની અસર હેઠળ આ કાર્બન છે એ નેગેટિવ ચાર્જ સ્પીસીઝ બને. આથી તેની બાજુનો જે કાર્બન છે વિદ્યુત ઋણીય બનશે. આથી પાઈ બંધના ઇલેક્ટ્રોન એ કાર્બન ઉપર ખસી જશે. રાઈટ? આ જે અવસ્થા છે ખૂબ જ અસ્થાયી હોય, જેને કહેવાય ને કે નેનો સેકન્ડથી પણ ઓછા સેકન્ડ માટે પણ આની રચના ન થતી હોય, કેમ કે સાયમલ્ટેનિયસ પ્રોસેસ હોય, ત્વરિત પ્રોસેસ હોય. જેવો CN જોડાશે કે તરત જ આ પાઈ બંધનો ઇલેક્ટ્રોન શિફ્ટ થઈ જશે. રાઈટ? એક હોય પાઈ બંધ, એક હોય સિગ્મા બંધ. પાઈ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ હોય અહીંયા. હવે જોશો તો ખ્યાલ પડશે કે આપણને અંતિમ નિપજ કઈ મળશે? તો અંતિમ નિપજ આવશે C સિંગલ બોન્ડ. C અહીંયા જોડાય છે, CN. જ્યારે આ પાઈ બંધ તૂટી જવાથી એ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર શિફ્ટ થાય છે અને એના ઉપર ઉત્પન્ન થશે નેગેટિવ ચાર્જ. રેડી? તો એનો મતલબ એમ કે આ બંને ઉદાહરણ ઉપરથી આપણે એક વસ્તુ ક્લિયર કરી શકીએ. ડાયરેક્ટલી હું અહીં લખી શકું છું આમ કે જેવો CN છે કાર્બન ઉપર જોડાશે કે પાઈ ઇલેક્ટ્રોન છે એ એની બાજુના કાર્બન ઉપર શિફ્ટ થશે. આ બાબતમાં બંને એક્ઝામ્પલમાં એક વસ્તુ તમે માર્ક કરી શકો છો. એક એવી ઘટના થાય છે કે જેમાં હુમલો કરતા પ્રક્રિયાર્થી, તો હુમલો કરતા પ્રક્રિયક ની દિશામાં પાઈ ઇલેક્ટ્રોન છે એ જોજો, હુમલો કરતા પ્રક્રિયક તરફ પાઈ ઇલેક્ટ્રોન શિફ્ટ થાય છે. અને બીજું, હુમલો કરતા પ્રક્રિયકની દિશા કરતા વિરુદ્ધ દિશાએ પાઈ બંધ છે ધકેલાય છે, એટલે એનાથી દૂર ધકેલાય છે. આવા બે પ્રકારની ઘટના ઉદ્ભવે છે. પરંતુ આ બંને ઘટનામાં એક વસ્તુ તમે કહી શકો છો. જોજો, જ્યારે દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય, એવા દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કોઈ સંયોજન સાથે કેન્દ્રાનુરાગી કે ઇલેક્ટ્રોન અનુરાગી, મતલબ કોઈ વીજભારિત પ્રક્રિયકો અથવા વીજભારિત સ્પીસીઝ જ્યારે હુમલો કરે એની સાથે જોડાય ત્યારે એ હુમલો કરતા પ્રક્રિયકોની અસર હેઠળ એ દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા બે પરમાણુ વચ્ચેનો કોઈ એક પાઈ બંધ એ વધુ વિદ્યુત ઋણીય ઘટક તરફ સ્થાનાંતરણ પામે છે. રેડી? એટલે જોઈ શકો છો, આ જેવો H+ જોડાય એટલે આ કાર્બન ઉપર ધનભાર ઉત્પન્ન થાય, એટલે વધુ વિદ્યુત ઋણીય ઘટક બને, એટલે પાઈ બંધ છે એ વધુ વિદ્યુત ઋણીય ઘટક કાર્બન ઉપર શિફ્ટ થાય છે. એટલે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ દૂર થશે અને તેની અસર આ બાજુના કાર્બન ઉપર આવશે. આ છે ને દુનિયાનો ઉસૂલ છે કે જ્યારે કોઈ વ્યક્તિ, આના જેવું ઘણી વખત કેવું થાય કે મંદિરમાં કોઈ વ્યક્તિ પગે લાગવા જાય ને ભગવાનને, તો મોંઘા માયલા ચપ્પલ લીધેલા હોય અને મંદિરની બહાર ઉતારી અને પગે લાગવા જાય. ઘણી વખત એવું થતું હોય. અને ત્યારે કોઈ વ્યક્તિ ચપ્પલ ઉતારી અને પગે લાગી અને ભગવાનને પગે લાગીને પાછો આવે ત્યારે એટલા બધા ચપ્પલોની જોડી પડેલી હોય ને એમાં પોતાના ચંપલ ગોતોય મળે નહીં. ત્યારે ખબર પડે કે કોક તમારા ચપ્પલનું બૂચ મારી ગયું, મતલબ કોક તમારું કરી ગયું, તમારા ચપ્પલ લઈ ગયા. તો ઘણા શું કરે, ઉઘાડા પગે ફૂલ તડકો હોય, ઉઘાડા પગે જવાય એમ હોય નહીં, તો એ પોતે પણ સારા ચપ્પલની જોડી ગોતી અને પોતે ચપ્પલ લઈને વયો જશે. એટલે કોક તમારું કરી નાખે, તમે કોકનું કરી નાખો. આ ઘટના કંઈક એવી જ થઈ. જે માણસોનો આ નેચર આવા છે એમાં આમાંય છે. તમે જુઓ, આ H+ આ કાર્બન સાથે જોડાય છે એટલે કાર્બન ઉપર ધનભાર ઉત્પન્ન થયો. તો આ કાર્બને શું કહ્યું, આ પાઈ બંધના ઇલેક્ટ્રોનને ખેંચી લીધા એટલે આ કાર્બન ઉપર ધનભાર આવી ગયો. જો બાજુના, એટલે આ H+ આ કાર્બનનું કરી નાખ્યું ધનભાર, તો આ કાર્બન એની બાજુના કાર્બનનું કરી નાખ્યું ધનભાર. રાઈટ? જોજો ઋણભારમાં પણ એવું થશે. જો CN- હુમલો કરનાર પ્રક્રિયક આ કાર્બન સાથે જોડાય છે ત્યારે આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થશે. તો
તો એ કાર્બન આ બાજુના પાઈ બંધને બાજુના શિફ્ટ ઉપર એટલે કે બાજુના કાર્બન ઉપર શિફ્ટ કરી દેશે અને એના ઉપર નેગેટિવ ચાર્જ ઉત્પન્ન કરી દેશે. એટલે CN કેન્દ્રાનુરાગી આ કાર્બન ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન કર્યો તો એ કાર્બને પાઈ બોન્ડ તોડી અને એને બાજુના કાર્બન ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન કરી દીધો. તો આજે આખી ઘટના છે દીકરાઓ, એ ઘટનાને કહેવાય ઇલેક્ટ્રોમેરિક અસર. ઇલેક્ટ્રોમેરિક અસર સાંભળજો ખાસ. પાછું એકવાર ઇલેક્ટ્રોમેરિક અસર તમને સમજાવું છું, હજી એક્ઝામ્પલ પણ આપીશ, પણ પહેલા ખાસ ધ્યાન રાખજો. જ્યારે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કોઈ સંયોજન સાથે ઋણ વીજભારિત કે ધન વીજભારિત એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી કે કેન્દ્રાનુરાગી હુમલો કરનાર પ્રક્રિયકો જોડાય ત્યારે એ હુમલો કરનાર પ્રક્રિયકોની અસર હેઠળ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા બે પરમાણુ વચ્ચે રહેલા કોઈ એક પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ એ વધુ વિદ્યુત ઋણીય પરમાણુ તરફ ખસે છે, સ્થાનાંતરણ પામે છે. આ ઘટનાને ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. આ ઇલેક્ટ્રોમેરિક અસર ક્ષણિક હોય, કાયમી ન હોય. કેમ કે આ એકવાર માનો કે નેગેટિવ ચાર્જ કે પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થઈ ગયો તો કાયમી આ પોઝિટિવ ચાર્જ સ્વરૂપે સ્થાયી ન રહી શકે, નેગેટિવ ચાર્જ સ્વરૂપે સ્થાયી ન રહી શકે. પોતે ન્યુટ્રલ થવા માટે કાં તો આ CN પાછો દૂર થઈ જાય તો હતું એવું ને એવું થઈ જાય, ન્યુટ્રલ થઈ જાય. મતલબ કે જેવો કેન્દ્રાનુરાગી કે ઇલેક્ટ્રોન અનુરાગી જોડાયેલો હોય, જો એ પાછો દૂર થઈ જાય તો જે મૂળભૂત પ્રક્રિયક છે પાછો મળે અને ઇલેક્ટ્રોમેરિક અસર દૂર થાય. અથવા તો આ નેગેટિવ કે પોઝિટિવ ચાર્જ ટેમ્પરરી હોય, સ્થાયી ન રહેતા તે કોઈ અન્ય આ ધન વીજભારિત સ્પીસીસ છે કોઈ ઋણ વીજભારિત સ્પીસીસ સાથે જોડાશે, આ ઋણ વીજભારિત સ્પીસીસ છે કોઈ ધન વીજભારિત સ્પીસીસ સાથે જોડાઈ જશે. પણ ટૂંકમાં જેવી ઇલેક્ટ્રોમેરિક અસર થાય કે તરત જ તે ઇલેક્ટ્રોમેરિક અસર ક્ષણિક રહેશે અને પોતાની અસર નાબૂદ થવા પ્રયત્ન કરે. પરંતુ આ ધનભાર કે ઋણભાર ઉત્પન્ન થવા પાછળનું મૂળભૂત કારણ છે આ દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા ઘટક સાથે જોડાતા હુમલો કરનાર પ્રક્રિયકોની અસર. રાઈટ, આને કહેવાય ઇલેક્ટ્રોમેરિક અસર. તો આ ઇલેક્ટ્રોમેરિક અસરની મેં તમને ડેફિનેશન અહીંયા લખી દીધી છે દીકરાઓ, ખાસ ધ્યાન રાખજો. પછી એના વધારાના એક્ઝામ્પલ્સ આપું. દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક પદાર્થોમાં આ અસર માત્ર હુમલો કરનાર પ્રક્રિયકોની હાજરીમાં જ જોવા મળે છે. રાઈટ, આપ જોઈ શકો છો હુમલો કરનાર પ્રક્રિયકોની હાજરીમાં જ જોવા મળશે. બીજી વાત, આ અસરમાં હુમલો કરનાર પ્રક્રિયકની હાજરીમાં દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા બે પરમાણુઓ પૈકી વિદ્યુત ઋણીય પરમાણુ તરફ એટલે કે જે પરમાણુ વધુ વિદ્યુત ઋણીય છે તે તરફ એક પાઈ બંધના પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનાંતરણ પામે અને તેની અસર હેઠળ તેની બાજુના કાર્બન ઉપર કાં તો ધનભાર થાય કાં તો ઋણભાર ઉત્પન્ન થાય. બરાબર, આ અસરને ઇલેક્ટ્રોમેરિક અસર અસર કહેવાય. આ અસર ક્ષણિક હોય, ટેમ્પરરી હોય છે. એટલે કે જેવો જોડાયેલ જે હુમલો કરનાર પ્રક્રિયક છે ભલે કાં તો ઋણભારિત હોય કાં તો એ ધનભારિત હોય, એ દૂર થાય તો પણ ઇલેક્ટ્રોમેરિક અસર નાબૂદ થઈ જાય. અથવા તો જેવી ઇલેક્ટ્રોમેરિક અસર ઉત્પન્ન થાય તેને કારણે ઉત્પન્ન થતો ધનભાર કે ઋણ વીજભારિત જે ઘટક હોય તે અન્ય ન્યુટ્રલ થવા માટે અન્ય ઘટક સાથે ત્વરિત પ્રક્રિયા કરી લેશે. મતલબ કે ચોખવટ કરું છું, આ ઇલેક્ટ્રોમેરિક અસર ક્ષણિક હોય તથા ઇલેક્ટ્રોનના સ્થાનાંતરને વક્ર તીર વડે દર્શાવવામાં આવે છે. મેં જોઈ શકો છો, મેં આ બધા વક્ર તીર દ્વારા જ આ દર્શાવેલ છે. રેડી, આમાં ખાસ યાદ રાખજો, પાઈ ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણને કારણે ઇલેક્ટ્રોમેરિક અસર જોવા મળે છે. એ પોઈન્ટને ખાસ આપણે લખશું. પાઈ ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ ને લીધે અસર એટલે કે ઇલેક્ટ્રોમેરિક અસર જોવા મળે છે. ચલો રેડી, ચલો આપની સમક્ષ હું હજી એક એક્ઝામ્પલ રાખીશ દીકરાઓ ઇલેક્ટ્રોમેરિક અસર માટે. અને બીજી વાત, ઇલેક્ટ્રોમેરિક અસરને પણ ઇન્ડક્ટિવ ઇફેક્ટની જેમ જ બે ભાગમાં વર્ગીકૃત કરેલ છે, એક પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને એક નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. આ જ એક્ઝામ્પલ દ્વારા હું તમને આ બંને ઉદાહરણો સમજાવી દઈશ. ચાલો દીકરાઓ, હવે હું આપની સમક્ષ ઇલેક્ટ્રોમેરિક અસરને આધારે હજી બે એક્ઝામ્પલ આપું છું. આપણે એક એક્ઝામ્પલ એવું લઈ ગયા કે જેની અંદર દ્વિબંધ ધરાવતા બંને કાર્બન પરમાણુ જ હતા, એટલે કે બંને સમાન કાર્બન પરમાણુ હતા. એટલે હુમલો કરનાર જે સ્પીસીસ હતો એ કોઈ પણ કાર્બન પરમાણુ સાથે જોડાઈ જાય. પરંતુ જ્યારે કોઈ આવા સ્પીસીસ હોય, લાઈક અહીંયા આલ્ડીહાઇડ પણ હોઈ શકે, કીટોન પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, જો હું અહીંયા CH3 લઉં ફોર એક્ઝામ્પલ અને આ H હોય તો આ બની જાય આલ્ડીહાઇડ. દાખલા તરીકે અહીંયા CH3 હોય તો આ બની જાય કીટોન. ટૂંકમાં અહીંયા કોઈ પણ સ્પીસીસ જોડાયેલું હોઈ શકે, પણ ટૂંકમાં આવા કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે. એટલે કે
કોઈ પણ બે વિષમ પરમાણુ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ હાજર હોય ત્યારે જે જોડાતા એટલે કે હુમલો કરનાર જે પ્રક્રિયક છે એ મન પડે એ જગ્યાએ નહીં જોડાય. એના માટે કોઈ ચોક્કસ દિશા હોવી જોઈએ, કોઈ એક ચોક્કસ પરમાણુ સાથે જે જોડાઈ શકે. કેવી રીતે જોડાશે એની ચર્ચા કરીએ. દીકરો, આપ જોઈ શકો છો કાર્બન અને ઓક્સિજન આ બંને દ્વિબંધથી જોડાયેલા છે, પરંતુ આ બંનેમાં વિદ્યુત ઋણતાનો તફાવત હોવાથી તેમાં પ્રેરક અસર જોવા મળે. જે વધુ વિદ્યુત ઋણીય ઘટક હશે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષતો હશે, રાઈટ? તો હવે કાર્બન અને ઓક્સિજન પૈકી કયો એવો તત્વ છે કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય? દીકરા, આપણે ઇલેક્ટ્રોમેરિક અસર જોવા જઈ રહ્યા છીએ, પણ ઇલેક્ટ્રોમેરિક અસર જ્યાં જોશું એની પહેલા જો કોઈ સ્પીસીઝની અંદર અન્ય અસરો હોય તો એ પણ જોવી પડે. આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોવાને કારણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્રેરક અસર હશે, જેમાં આ ઓક્સિજન વધુ વિદ્યુત ઋણીય હોવાથી બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી રાખીને તેના ઉપર આંશિક ઋણ વીજભારત્વ ધારણ કરશે અને આ કાર્બન આંશિક ધન વીજભારત્વ ધારણ કરશે, રાઈટ? હવે આ Cl માઇનસ છે તેના ઉપર ઋણ વીજભાર છે. આ જે છે એ કેન્દ્રાનુરાગી છે, કેન્દ્રાનુરાગી હુમલો કરનાર પ્રક્રિયક. હવે આ કેન્દ્રાનુરાગી હુમલો કરનાર પ્રક્રિયક છે ઋણ વીજભારિત, મતલબ એને જોડાવાનું છે. પણ આ વખતે જો હું તમારી સમક્ષ એક બીજું એક્ઝામ્પલ પણ અહીંયા રાખી દઉં એટલે તમને ખ્યાલ રહેશે. જો હું C ડબલ બોન્ડ C રાખું અને એક છે C ડબલ બોન્ડ O, તો આ Cl ને જોડાવા માટે આ સ્પેશિયલી આ જે C ડબલ બોન્ડ O ધરાવતા પ્રક્રિયકની અંદર કઈ જગ્યાએ જોડવો યોગ્ય રહેશે? તો Cl ઋણ વીજભારિત છે એટલે સ્વાભાવિક છે તે કેન્દ્રાનુરાગી હોય સીધો કાર્બન ઉપર એટેક કરશે, કેમ કે એના ઉપર આંશિક ધનભાર છે. એટલે ઋણ વીજભારિત સ્પીસીઝ આંશિક ધન વીજભાર ધરાવતા સ્પીસીઝ ઉપર એટેક કરશે. જ્યારે આ જ Cl માઇનસ ને જો આ કાર્બન સાથે જોડવાની વાત કરું તો આ કાર્બન સાથે બંને કાર્બન છે, બંનેની વિદ્યુત ઋણતા સમાન હશે. આથી બેમાંથી કોઈ પણ કાર્બન સાથે જોડાઈ શકે, કેમ કે એમાં આંશિક ધનભાર કે ઋણભાર નથી. પરંતુ અહીંયા આંશિક ધનભાર કે ઋણભાર હોવાથી આ ઋણ વીજભારિત સ્પીસીઝ આંશિક ધનભાર ધરાવતા સ્પીસીઝ સાથે જ જોડાશે. આથી તો આપ જોશો તો ખ્યાલ પડશે કે આ Cl માઇનસ સીધો એટેક કરશે, હુમલો કરશે આ કાર્બન ઉપર. એટલે કાર્બનની સંયોજકતા થઈ જશે 5. Cl જેવો આ કાર્બન સાથે જોડાશે એટલે નેગેટિવિટી આવશે, નેગેટિવ ચાર્જ. હવે આપ જાણો છો કે કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. આથી જેવો કાર્બન Cl સાથે બંધ બનાવશે અહીંયા એટલે કાર્બનની સંયોજકતા 5 થઈ જશે. આથી આ પાઈ બંધના જે ઇલેક્ટ્રોન હશે એ પાઈ બંધના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણીય ઘટક ઓક્સિજન ઉપર શિફ્ટ થશે અને પરિણામી જે આપણને અંતિમ ફાઇનલ પ્રોડક્ટ મળશે કંઈક આવી મળશે. CO અહીંયા જોડાશે Cl અને અહીંયા આવશે પાઈ ઇલેક્ટ્રોન યુગ્મને હાજરી હેઠળ ઓક્સિજન નેગેટિવ ચાર્જ. આ પાઈ ઇલેક્ટ્રોન છે, પાઈ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર અહીંયા શિફ્ટ થઈ જશે, રાઈટ? તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોમેરિક અસર. હવે આપની પાસે છે NO2+ અથવા હું H+ પણ જોડી શકું અહીંયા કોઈ પણ. તો હું આ જ એક્ઝામ્પલ H+ ના સંદર્ભે પણ આપીશ. ઓકે, હવે આ કીટોનમાં જોશો તો ખ્યાલ પડશે. એટલે કે C ડબલ બોન્ડ O છે એમાં ઓક્સિજન ઉપર આંશિક ઋણભાર છે અને કાર્બન ઉપર આંશિક ધનભાર છે પ્રેરક અસરને કારણે, કેમ કે કાર્બન વધુ વિદ્યુત ઋણી ઓછો વિદ્યુત ઋણીય હોવાથી તેના ઉપર આંશિક ધન વીજભારત્વ ઉત્પન્ન થશે અને ઓક્સિજન વધુ વિદ્યુત ઋણીય હોવાથી બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે અને એના ઉપર આંશિક ઋણભાર ઉત્પન્ન કરશે. હવે આ NO2+ છે એ NO2+ કઈ સાઈડ જોડાવવો જોઈએ? આવા સ્પેશિયલી આવા એક્ઝામ્પલની અંદર કે જેમાં ઇલેક્ટ્રોમેરિક અસર માટે વિષમ પરમાણુ ધરાવતા બહુબંધ ધરાવતો એક સ્પીસીસ છે, ઘટક છે. અહીંયા છે આંશિક ધનભાર, અહીંયા છે આંશિક ઋણભાર. જોડીએ છીએ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી, કેમ કે ધન વીજભારિત ઘટક છે ઇલેક્ટ્રોન અનુરાગી. તો આ બંને ઇલેક્ટ્રોન અનુરાગી સ્વાભાવિક છે કે એના ઉપર એટેક કરશે ઓક્સિજન ઉપર. જેવો NO2 જોડાય કે જેવો H જોડાય તો આ ઓક્સિજન ઉપર NO2 જોડાવાથી પોઝિટિવ ચાર્જ ડેવલપ થાય. સિમ્પલી ખાલી સાઈડમાં તમે સમજી શકો એટલે લખી શકું છું. અહીંયા ડબલ બોન્ડ O હતો, જેવો અહીંયા H જોડાશે
તો અહીંયા ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવશે, કેમ કે એ H અહીંયા જોડાય એટલે એની પોઝિટિવિટી આ ઓક્સિજન ઉપર અસર કરે. હવે એક તો ઓક્સિજન હતો વિદ્યુત ઋણીય કાર્બન કરતા, એમાંય પાછો ઓક્સિજન ઉપર ઉત્પન્ન થયો પોઝિટિવ ચાર્જ, કેમ કે ઓક્સિજનની સંયોજકતા હોય 2, આમાં હાઇડ્રોજનના જોડાવાથી કે NO2+ ના જોડાવાથી થઈ ગઈ 3 સંયોજકતા અને એના ઉપર ઉત્પન્ન થયો ધનભાર. આથી આ પાઈ બોન્ડ છે એ ઓક્સિજન તરફ જ ખસી જશે, રાઈટ. આથી આ પાઈ બોન્ડ છે એ સીધો શિફ્ટ થશે ઓક્સિજન તરફ અને નિપજ આપણને મળશે, ડાયરેક્ટ નિપજ લખવાની થશે દીકરાઓ, C સિંગલ બોન્ડ O, અહીંયા NO2. પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ ગયા એટલે આ કાર્બન અનુભવશે પોઝિટિવ ચાર્જ, કેમ કે આ પાઈ ઇલેક્ટ્રોન છે તો ઓક્સિજન ઉપર જતા રહેશે અને પાઈ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જતા રહેશે એટલે આ બંને ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ ગયા ઓક્સિજન ઉપર, એટલે આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાશે એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે. જ્યારે આની અંદર પણ આપણે એક્ઝામ્પલમાં લખી શકો છો COH, અહીંયા પોઝિટિવ ચાર્જ. દીકરાઓ આ જે ઇલેક્ટ્રોમેરિક અસર છે એ જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓમાં ક્રિયાવિધિ સમજવા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ ઇલેક્ટ્રોમેરિક અસર ભણી નાખી એટલે પૂરું નથી થતું. આવનારા ભવિષ્યની અંદર ધોરણ 12 ની અંદર આવતી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોમેરિક અસર તમે ઉપયોગ કરશો, રાઈટ. હું તમને એનું એક એક્ઝામ્પલ પણ આપીશ, પરંતુ આ જે એક્ઝામ્પલ મેં આપની સમક્ષ રાખેલા છે એને આધારે પહેલા તો હું ઇલેક્ટ્રોમેરિક અસરના 2 ભાગ વિશે રજૂઆત કરીશ. ઇલેક્ટ્રોમેરિક અસરને મુખ્યત્વે 2 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે, એક ધન ઇલેક્ટ્રોમેરિક અસર, એક ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર. દીકરાઓ લાસ્ટની અંદર તમને આના માટે એક શોર્ટકટ ટ્રીક જ આપી દઈશ કે ક્યારે શું જોશો તો તમને ખબર પડી જશે કે આ ઇલેક્ટ્રોમેરિક અસર ધન છે કે ઋણ. પણ સૌથી પહેલા આ ધન ઇલેક્ટ્રોમેરિક અસર અને ઋણ ઇલેક્ટ્રોમેરિક અસરને એક્ઝામ્પલ દ્વારા સમજાવું. C ડબલ બોન્ડ C અને આમાં હું જોડીશ Cl માઇનસ. હવે જો Cl માઇનસ ધારી લઈએ કે Cl માઇનસ આ કાર્બન સાથે જોડાય છે, સોરી આપણે અહીંયા પ્લસ રાખું, હું એક H પ્લસ રાખું છું એટલે તમે સમજી શકો. H પ્લસ ધારો કે H પ્લસ અહીંયા જોડાય છે કાર્બન સાથે, આથી કાર્બન ઉપર એ જ્યારે હાઇડ્રોજન H પ્લસ જોડાશે એટલે કાર્બન ઉપર ધનભાર ઉત્પન્ન થશે. હવે આ ધનભાર ઉત્પન્ન થશે તો આ ધનભારને ન્યુટ્રલાઇઝ કરવા માટે આ કાર્બનની વિદ્યુત ઋણતા વધી જશે એટલે આ પાઈબંધના જે ઇલેક્ટ્રોન છે એ કાર્બન તરફ શિફ્ટ થઈ જશે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન ઉપર જતા રહેશે એટલે આ કાર્બન ઉપર કયો ભાર ઉત્પન્ન થશે? ધનભાર, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન તરફ શિફ્ટ થઈ ગયા. આથી આના ઉપર પોઝિટિવિટી આવશે, કેમ કે આ 2 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન તો આ જ કાર્બનનો હતો જ્યારે આ ઇલેક્ટ્રોન આ કાર્બનનો હતો, પરંતુ આ બંને ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર શિફ્ટ થતા હોવાથી પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે. આથી સિંગલ બોન્ડ C છે H અને અહીંયા ઉત્પન્ન થાય છે પોઝિટિવ ચાર્જ. તો આ જે ઇલેક્ટ્રોમેરિક અસર થઈ એને કહેવાય ધન ઇલેક્ટ્રોમેરિક અસર. ધન ઇલેક્ટ્રોમેરિક અસર, પોઝિટિવ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. મતલબ કે જ્યારે દ્વિબંધમાંના પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ જોડાતા હુમલો કરનાર પ્રક્રિયકની દિશામાં જ ખસે, મતલબ જોડાતા હુમલો કરનાર પ્રક્રિયક તરફ જ પાઈ બંધ ખસે. જ્યાં હુમલો કરનાર પ્રક્રિયક જોડાય છે એ દિશાએ જ પાઈ બંધ ખસે ને તો એને ધન ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. બીજા શબ્દમાં કહી, જો આપ જોઈ શકો છો પહેલા જ્યાં H જોડાય છે ને ત્યાં જ પાઈ બંધ ઇલેક્ટ્રોન ખસે છે, એટલે હુમલો કરનાર પ્રક્રિયક તરફ પાઈ ઇલેક્ટ્રોન ખસે તો તેને ધન ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. દીકરાઓ શોર્ટ એન્ડ સ્વીટ કહી દઉં, હજી જેમાં જોડાતો પ્રક્રિયક ધન વીજભારિત હોય ને એ ધન ઇલેક્ટ્રોમેરિક અસર હોય. કામ પૂરું, આ યાદ રાખજો, બહુ સિમ્પલ. જેમાં જોડાતો પ્રક્રિયક ધન વીજભારિત હોય એ ઇલેક્ટ્રોમેરિક અસર ને ધન ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. અને હંમેશા જ્યાં ધનભાર જોડાય, સિમ્પલ વસ્તુ છે, જો જ્યાં ધનભાર જોડાય ને ત્યાં ધન વીજભારને કારણે ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય. અને જ્યાં ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય ને તો એ શું કરશે? પાઈ ઇલેક્ટ્રોન ખેંચી લેશે. તું ભાઈ આવતો રે, અમારે ઇલેક્ટ્રોનની જરૂર પડી છે. એમ ધનભાર હતા ને તો ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાણી. સિમ્પલ, રેડી? એટલે જોજો, ધન ઇલેક્ટ્રોમેરિક અસર એટલે શું? તો એક જ વાત યાદ રાખવાની, જોડાતો હુમલો કરનાર પ્રક્રિયક ધન વીજભારિત હોય તો એ ધન ઇલેક્ટ્રોમેરિક અસર, અને કોઈ પણ ધન ઇલેક્ટ્રોમેરિક અસર હોય ત્યારે પાઈ બંધના ઇલેક્ટ્રોન જ્યાં ધન ઇલેક્ટ્રોમેરિક અસર થાય છે ને ત્યાં જ જોડાય પાઈ બંધના ઇલેક્ટ્રોન. શા માટે? કેમ કે ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય.
અને જ્યાં પાઈ ઇલેક્ટ્રોન ખસે છે અને વિરોધી દિશાએ ધન વીજભાર ઉત્પન્ન થાય. એ બાબત ધ્યાન રાખજો, કેમ કે પાઈ ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર ખસે છે એટલે આના ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે. યાદ રાખજો કેવી રીતે પોઝિટિવ ચાર્જ જોડવો. પોઝિટિવ ચાર્જ જ્યાં, અથવા તો સિમ્પલ વસ્તુ છે, આમાં પણ એક વાત કરું, ક્યાં પોઝિટિવ ચાર્જ ડેવલપ કરવો. ધન વીજભારિત સ્પીસીસ જે કાર્બન સાથે જોડાય એની બાજુના કાર્બન ઉપર ધનભાર ઉત્પન્ન થાય. હવે ઋણ વીજભારિત સ્પીસીસ જોડાય તેની બાજુના કાર્બન ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન થાય. સિમ્પલ. તો એક વસ્તુ એવું જો હું તમને કહી ગયો એને હું ટૂંકમાં એ લખી દઈશ. જો ધન વીજભારિત હુમલો કરનાર પ્રક્રિયક હોય તો પ્લસ ઈ અસર કહેવાય, તથા પાઈ ઇલેક્ટ્રોન ધન વીજભારિત પ્રક્રિયક જોડાય ત્યાં ઇલેક્ટ્રોન ઉણપ સર્જાવાથી પાઈ ઇલેક્ટ્રોન અને અલગ તથા ધન વીજભારિત પ્રક્રિયક જોડાય તે ઇલેક્ટ્રોન ઉણપ સર્જાવાથી પાઈ બંધના ઇલેક્ટ્રોન જોડાતા પ્રક્રિયક તરફ ખસે છે. લ્યો, સમજાઈ ગયું? તો આ થઈ ગયું ધન ઇલેક્ટ્રોમેરિક અસર. બીજી વાત યાદ રાખજો, જે જગ્યાએ યાદ રાખજો જે જગ્યાએ ધન વીજભારિત સ્પીસીસ જોડાય પોઝિટિવ ચાર્જ એની બાજુના કાર્બન ઉપર જ ડેવલપ થાય. બરાબર, આ વસ્તુ યાદ રાખજો. ઓકે, હવે બીજો પોઈન્ટ લઈએ, ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર. પહેલો પોઈન્ટ આપણે જોઈ ગયા ધન ઇલેક્ટ્રોમેરિક અસર. ચાલો એનું પણ એક્ઝામ્પલ આપું આપને. સી ડબલ બોન્ડ સી. ચલો હવે તેની અંદર હું જોડું છું Cl માઇનસ. તો આ Cl માઇનસ ધારી લઈએ કે આ કાર્બન ઉપર જોડાશે. તો જેવો આ કાર્બન ઉપર Cl માઇનસ જોડાશે એટલે અહીંયા Cl જોડાવાથી અહીંયા નેગેટિવ ચાર્જ આવશે અને આ ઋણ વીજભાર ઉત્પન્ન થવાને કારણે તમે સમજી શકો છો કે જ્યાં Cl માઇનસ આવે છે ત્યાં Cl માઇનસ આવવાથી ઋણ વીજભાર ઉત્પન્ન થશે, વધારાના ઇલેક્ટ્રોન હશે. વેલેન્સી બેલેન્સ કરવા માટે શું કરશે? પાઈ બોન્ડને તોડવાના છે. તો પાઈ બોન્ડને ક્યાં નાખો? તો કે અહીંયા ભાઈ નેગેટિવ ચાર્જ છે, વધારાના ઇલેક્ટ્રોન છે, હાલો પાઈ બોન્ડ તમે લબાચા બાંધો અને નીકળો અહીંથી, બાજુના કાર્બન ઉપર વયા જાઓ, કેમ કે અહીંયા નેગેટિવ ચાર્જ છે. તો પાઈ ઇલેક્ટ્રોન દૂર થશે. આથી જ્યાં Cl જોડાશે પાઈ ઇલેક્ટ્રોન તેનાથી વિરુદ્ધ દિશાએ દૂર થશે. આથી મળતી નીપજ ક્યાંક આવી આવશે. અહીંયા જોડાય છે Cl અને બાજુના કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. આથી ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર કેને કહેવાય? જોડાતા અથવા હુમલો કરનાર પ્રક્રિયકથી દૂર અથવા એનાથી વિરુદ્ધ દિશાએ પાઈ ઇલેક્ટ્રોન ખસે ને તો એને ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. આ સાયન્ટિફિક ડેફિનેશન આપેલી છે. આપણી ભાષામાં કહીએ ને દીકરાઓ તો ઋણ વીજભારિત સ્પીસીસ જોડાય તો ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર. ઋણ વીજભારિત સ્પીસીસ જોડાય તો ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર. રેડી? આ યાદ રાખજો. ઋણ આયન જોડાય તો માઇનસ ઈ અસર અને નેગેટિવ ચાર્જ જોડાતા ઋણ આયનની વિરુદ્ધ દિશાએ જશે. પાઈ ઇલેક્ટ્રોન જોડાતા ઋણ આયન ની વિરુદ્ધ દિશાએ ખસી તે ઘટક પર ઋણ ભાર ઉત્પન્ન કરે. તમે જોઈ શકો છો નેગેટિવ ચાર્જ ઉત્પન્ન કરે છે. તો આ અસર થઈ ગઈ ઇલેક્ટ્રોમેરિક અસરના બે પ્રકાર, ધન ઇલેક્ટ્રોમેરિક અસર અને ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર. તમને એમ થાય સર આ ઇલેક્ટ્રોમેરિક અસરનો યુઝ ક્યાં છે? તો એ એક્ઝામ્પલ આપી તમને સમજાવું, કોઈ એક એક્ઝામ્પલથી તમને સમજાવું કે ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર કે ધન ઇલેક્ટ્રોમેરિક અસર કઈ રીતે તમારે સમજવી. સાંભળજો. દાખલા તરીકે મારી પાસે કોઈ એક સંયોજન છે, હું અત્યારે આ એક્ઝામ્પલ છે આપની સમક્ષ, ભલે હું અહીંયા વચ્ચે એક એક્ઝામ્પલ લખી દઉં છું. દાખલા તરીકે મારી પાસે કોઈ એક સંયોજન છે HC ડબલ બોન્ડ O અને H. ચાલો રેડી? હવે હું એની અંદર કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઉમેરું છું, લાઈક OH માઇનસ. OH માઇનસ. તો આ OH માઇનસ
અહીંયા આંશિક ધન ભાર હોય, અહીંયા આંશિક ઋણ ભાર હોય, જ્યાં કેન્દ્રાનુરાગી તરીકે વર્તે, જે સીધો આ કાર્બન ઉપર એટેક કરશે. એટલે OH આ કાર્બન સાથે જોડાશે તો આ પાઈ બોન્ડ ક્યાં જશે? ઓક્સિજન ઉપર. આથી સિમ્પલ છે, જો OH અહીં ઋણ વીજભાર આવે છે એટલે નેગેટિવ ઈ અસર થશે. સમજી ગયા? નેગેટિવ ઈ અસર, કેમ કે આ આંશિક ધનભાર ઉપર OH માઇનસ જોડાશે અને OH માઇનસ જોડાતો હોવાથી ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય. ત્યારે પાઈ બંધ છે જોડાનારથી દૂર જશે. આથી આવું કંઈક થશે. HC અહીંયા OH, અહીંયા H અને અહીંયા ઓક્સિજન ઉપર આવશે માઇનસ વીજભાર. હવે માઇનસ વીજભાર સાથે માનો કે હું અહીંયા Na+ જોડું છું. તમને એમ થાય Na+ કેવી રીતે? OH માઇનસ Na+. દીકરા અલગ અલગ ન હોય, મેં અહીંયા ઉમેરેલો હોય NaOH. તો NaOH માંથી OH માઇનસ આ રીતે જોડાય અને Na+ સીધો ઓક્સિજન સાથે જોડાઈ જશે. એટલે કંઈક આવી નિપજ મળી શકે. HCHOH O માઇનસ Na+ આવી એક અંતિમ નિપજ મળે. જ્યારે તમે ફોર્માલ્ડિહાઇડની NaOH સાથે પ્રક્રિયા કરો તો આવી નિપજ આવી શકે. તો એક એક્ઝામ્પલ થયું કે કઈ રીતે ઇલેક્ટ્રોમેરિક અસરને રાસાયણિક પ્રક્રિયાઓમાં ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય વ્યવહારમાં, એ રાસાયણિક પ્રક્રિયા પરિણમવા માટે તે પ્રક્રિયાની અંદર મૂળભૂત ઇલેક્ટ્રોનિક અસરો જ જવાબદાર હોય છે. જુદી જુદી ઇલેક્ટ્રોનિક અસરોની અસર હેઠળ આ રાસાયણિક પ્રક્રિયા પરિણમતી હોય. હવે એ ઇલેક્ટ્રોમેરિક અસરો ઇન્ડક્ટિવ ઇફેક્ટ પણ થતી હોય, તેની અંદર ઇલેક્ટ્રોમેરિક અસર પણ થતી હોય, તેની અંદર સંસ્પંદન પણ શક્ય હોઈ શકે છે. રેડી? આથી પ્રત્યેક રાસાયણિક પ્રક્રિયાઓમાં કોઈ એક જ ઇલેક્ટ્રોમેરિક અસર થાય એવું જરૂરી નથી. એક કરતાં વધારે ઇલેક્ટ્રોમેરિક અસર પણ જોવા મળે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ થતી હોય, ઇલેક્ટ્રોમેરિક અસર પણ થતી હોય, પણ આવી ઇલેક્ટ્રોનિક અસરો હેઠળ જ રાસાયણિક પ્રક્રિયાઓ શક્ય છે. આથી જ્યારે ધોરણ 12 ની અંદર તમે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ જોશો, ઇવન તમે આપણે 11માના જ નેક્સ્ટ ચેપ્ટર હાઇડ્રોકાર્બનની અંદર તમે આવી જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ જોશો, તો ત્યારે તેની અંદર હું તમને યાદ કરાવીશ કે જો આવું થવાનું કારણ આ પ્રકારની ઇલેક્ટ્રોનિક અસર છે. પરંતુ એ પ્રક્રિયાઓ સમજવા માટે તમારા માઇન્ડમાં આ બધી ઇલેક્ટ્રોનિક અસરો ક્લિયર હોવી જોઈએ. તો દીકરાઓ, આજ સુધી આપણે પ્રેરક અસર જોઈ ગયા છીએ, હાઇપર કોન્જ્યુગેશન પણ જોઈ ગયા છીએ અને આ ઇલેક્ટ્રોમેરિક અસર, એક ત્રીજી ઇલેક્ટ્રોનિક અસર પણ જોઈ ગયા છીએ. અને હવે લાસ્ટ ઇલેક્ટ્રોનિક અસર જોવાની બાકી છે અને જે છે રેઝોનન્સ એટલે કે સંસ્પંદન. રેડી? તો દીકરાઓ, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંસ્પંદનનો ટોપિક ચાલુ કરશું. આજના લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોમેરિક અસરને પૂર્ણ કરીએ છીએ. દીકરાઓ, આને રિલેટેડ કોઈ પણ MCQ આપની સમક્ષ આવે તો પ્લીઝ સોલ્વ કરો અને ન આવડે, ડાઉટ્સ હોય તો તમે મને પૂછી શકો છો. ત્યાં સુધી દીકરાઓ રજા લો. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.